સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીની મુલાકાત લઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો માટે વિશાળ રાહત પેકેજની માંગ કરી છે। તેઓએ જણાવ્યું છે કે ખેતરોને નુકસાન પહોંચ્યું હોવાથી હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય કરવામાં આવે। ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં તમામ પક્ષો અને ટીકા ટિપ્પણીઓથી દૂર રહી લોકોની મદદ કરવી જોઈએ। આ સાથે જ ખેતર માલિકો અને ભાગ્યાઓને પણ નુકસાનીના વળતર મેળવવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી। સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને એમાં ખાસ કરીને સોયગામ તાલુકામાં 17 ઇંચથી વધારે વરસાદ પડવાના કારણે 2015નું ફ્લડ હોય, 17નું હોય અને આ 25 એટલે વારંવાર ખેડૂતો આ વિસ્તારમાં ખૂબ મુશ્કેલી તો અનુભવે છે ને એને લાખો કરોડોનું નુકસાન જાય છે। આજે અમે સીએમ સાહેબ પાસે વિગતથી ચર્ચા કરીને આનું કાયમી સોલ્યુશન થાય એના માટેની પણ વાત કરી છે। 2-3 એના એંગલથી કાયમી એનું સોલ્યુશન થાય। એક નવો ચેક ડેમ બનાવવા માટેની વાત હોય કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી એક આખી કેનાલ બનાવવાની થાય। એ સમયના સંજોગે સરકારની જવાબદારી છે, પણ વર્તમાન સમયમાં હાલ તમામ જે પરિવારો જે રહેણાંકમાં પોતે નથી રહી શકતા અને એમને જમવાની કે અન્ય તકલીફ છે એને કેશ ડોલ મળે। જ્યાં પશુઓ મરી ગયા છે એનો માત્ર ફોટો પાડીને જે